સુખ દઈ દઉં બધા મારા તું ભેળો છો દુનિયા બતાવે સપના જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર તમે અત્યારે ડેમો વિડીયોમાં જે ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોમાં તમને બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એવું ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, બરાબર. તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારેથી ક્લિક કરવાનું રહેશે, બરાબર. તો આપણેથી પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે સૌથી પહેલાં તો આ જે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ મિત્રો બંને પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન કરવાના રહેશે મિત્રો, બરાબર. તો મિત્રો આ બંને પ્રોજેક્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને એના સિવાયનું બીજું મટીરિયલ પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળશે, જેમ કે PNG બેકગ્રાઉન્ડ અને મિત્રો જે વગેરે જે પાર્ટિકલ વિડીયો છે મિત્રો, એ બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની જ અંદર મળશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, બરાબર. તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને મળી જશે બંને પ્રોજેક્ટ. અને મિત્રો આ બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, તો મિત્રો પાસવર્ડ પણ તમને વિડીયોની અંદર આગળ કહીશ. તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કોણ છે આપણે ફોટો બનાવવાનો છે, એટલે તમને ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે, જેની અંદર તમને આટલા ઘણા બધા લેયર તમને જોવા મળી જશે, બરાબર. તમારે આની અંદર જઈને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એડ કરવાનું રહેશે. સૌથી પહેલાં તો તમારે અહીંયાથી બેકગ્રાઉન્ડ, બરાબર. તો બેકગ્રાઉન્ડ અહીંયા લઈ લેવાનું છે, પછી બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરી તમારે ખેંચીને નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે, એટલે આ રીતના બેકગ્રાઉન્ડ તમારે સેટ થઈ જશે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે ટેપ તમારા ફોટાનું PNG, બરાબર. તમને તમારા ફોટાનું PNG બનાવતા ના આવડતું હોય તો તમે વિડીયો પર ક્લિક કરી મિત્રો વિડીયોને ડિસ્ક્રિપ્શનની અંદર જઈને તમે વિડીયોની લિંક મળશે, ત્યાં જઈને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું HD ક્વોલિટીની અંદર તમે ટેક્સ PNG બનાવતા શીખી શકો છો, બરાબર. તો તમારે ટેક્સ PNG આ રીતના એડ કરી લેવાનું છે. પછી તેને તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. સાઇઝ તમારે તમારા હિસાબથી નાની મોટી કરી દેવાની છે, બરાબર. પછી તેને અહીંયાથી આ રીતના સાઈડમાં એ મૂકી દેવાનું છે. પછી બેક આવી એમાં જઈને તમારી ઇફેક્ટ અહીંયા એડ કરવાની રહેશે વાઇપવાળી, બરાબર. તો મિત્રો વાઇપવાળી ઇફેક્ટ તમારે લઈ લેવાની છે મિત્રો, તમને ત્યાં મળી જશે, બરાબર. તેમાં જઈને તમારે અહીંથી 100 માઇનસ કરવાનો છે. એ તમે જોઈ શકો છો તે એંગલ તમારે 90 ડિગ્રી કરી દેવાનું છે અને ફેદર તમારે 25 થી 20ની વચ્ચે રાખવાની છે, બરાબર. પછી તમારે તેને અહીંયાથી એડજસ્ટ કરી સેટ કરી બેક આવી તેમાં જઈને તમારે શું કોણ છે બ્લાઇન્ડિંગ અને ઓપોઝિટના ઓપ્શનમાં જઈને કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનેસ કરી દેવાનું છે. લ્યુમિનેસ કર્યા બાદ તમારે તેની ઓપોઝિટીથી થોડીક પ્લસ માઇનસ રાખવાની છે, બરાબર. 80 થી 100ની વચમાં. તો પછી આ રીતના કરી દેવાનું છે. પછી તેને ખેંચીને આપણે નીચે લાવી દેવાનું છે, અહીંયાથી ગ્રુપની ઉપર લાઈને આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. એ જ રીતના પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને બીજું પછી તમારે જે ટેક્સ PNG એડ કરવું હોય એ તમારે લઈ લેવાનું છે. એને પણ તમારે અહીંથી 90 ડિગ્રી અહીંથી રોટેટ કરી દેવાનું છે. એમ પણ તમારે સેમ ઇફેક્ટ પછી નાખવાની છે, તો એના માટે તમારે ઇફેક્ટના ઓપ્શનમાં જઈ 3 ડોટ પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. પછી તમારે અહીંથી ફરીથી ઇફેક્ટના ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો જે એન્ડ હતું મિત્રો, એન્ડ તમારે આ રીતના માઇનસમાં કોણ છે તમારું ટેક્સ PNG છે મિત્રો અડધું થઈ જશે ઓટોમેટિક ઇરેઝ થઈને, અને પછી તમારે ટેક્સ PNGને જે સેટ થાય તમારે ત્યાં મૂકવું હોય તમે ત્યાં મૂકી શકો છો, બરાબર. આ રીતના સેટ કરીને પછી તમારે અહીંથી મૂકી દેવાનું છે, બરાબર. આટલું થઈ ગયું. પછી શું કોણ છે તમારે અહીંયા ફોટો એડ કરવાનો છે, તેના માટે તમારે જે ગ્રુપ દેખાય એ ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં અંદર જવાનું છે. પછી એની અંદર પણ તમને 3 ગ્રુપ જોવા મળશે, તો તમારે ત્રણેય ગ્રુપની અંદર એક અલગ અલગ ફોટો મૂકવાનો રહેશે, બરાબર. તો એના માટે તમારે કોઈ બી ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈને તમારે શું કોણ છે અહીંથી ફોટા મૂકવાના રહેશે, બરાબર. તો આપણે સૌથી પહેલાં તો એક કરીને અહીંયાથી ફોટા લઈ લઈએ છીએ, બરાબર. તો તમારે જે ફોલ્ડરમાં ફોટા પડે એ ફોલ્ડરમાં જઈને ફોટા અહીંયા એડ કરવાના રહેશે, બરાબર. તો અહીંયાથી ફોટા એક કરીને લઈ લઉં છું, જેમ કે આ રીતના ફોટો લઈ જાઓ. પછી ફોટાને અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. પછી ફોટાને આ લેયરની નીચે લાઈને મૂકી દેવાનું છે અને પછી તમે જોઈ શકો છો આ રીતના સેટ કરીને તમારે આ લેયરમાં સેટ થાય એ રીતે તમારે અહીંયાથી મૂકવાનો રહેશે, બરાબર. આ રીતના પછી બેક આવી જવાનું છે. એ જ રીતના પછી બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈ બીજો ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે આ રીતના. પછી બીજા ફોટાને પણ તમારે આ રીતના અહીંયાથી 90 ડિગ્રી અહીંયાથી રોટેટ કરી દેવાનું છે, બરાબર. આ રીતના પછી ફોટાને નીચે લાવી દેવાનું છે. ફોટો પછી આ બોક્સની અંદર સેટ થાય એ રીતે તમારે અહીંયાથી મૂકી દેવાનો
રહેશે, બરાબર. તો બોક્સને આમાં આપણે ફોટો સેટ થઈ ગયો આ રીતના, તો તમારે આ રીતના મૂકી દેવાનું છે. પછી બેક આવી જવાનું છે. એ રીતના ઉપરના ગ્રુપ છેલ્લું લાસ્ટ ગ્રુપ છે મિત્રો, એમાં પણ તમારે આ રીતના અહીંથી ફોટો લઈ અહીંયા બોક્સની અંદર સેટ થાય મિત્રો, એ રીતના તમારે એ મૂકી દેવાનો રહેશે, બરાબર. તો આપણે અહીંથી 90 ડિગ્રી અહીંથી રોટેટ કરી દઈએ છીએ અને પછી નીચે લાવીને મૂકી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી બોક્સ સ્લાઇડ કરીને બોક્સમાં સેટ થાય એ રીતના મૂકી બેક આવી જવાનું છે. એટલે આ રીતના 4 ફોટા આપણે 3 ફોટા સેટ થઈ ગયા. પછી બેક આવી જવાનું છે. એટલે તમે જોઈ શકો છો આપણે જે ડિસ્પ્લે ઉપર મિત્રો ફોટો કમ્પ્લીટ અહીંયા લાગી ગયા છે, બરાબર. તો મિત્રો આપણો ફોટો બની ગયો. પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા પર જઈ અહીંયાથી તમારે એડ કરવાનું છે તમારે ટેક્સ PNG, બરાબર. તો આપણે સૌથી પહેલાં તો ટેક્સ PNG એડ કરી લઈએ છીએ. ટેક્સ PNG તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. તો આ રીતના ટેક્સ PNG પણ આપણો અહીંયા એડ થઈ ગયું. પછી ફોટાને સેવ કરવા માટે ઉપર શેર આઇકોન પર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો કરંટ એઝ અ ફેમ PNG લખેલું છે મિત્રો, એના પર તમને ક્લિક કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. પછી એક્સપોર્ટ એનીવે કરવાનું છે, બરાબર. એટલે થોડીક જ વારમાં તમારો ફોટો અહીંયા એક્સટ્રેક્ટ થઈ જશે, બરાબર. તો તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે. થોડીક રાહ જોશો એટલે તમારો ફોટો એ સેવ થઈ જશે. અને મિત્રો તમને આ ફોટો કેવો લાગે એ પણ કમેન્ટ કરીને જણાવજો. કંઈ બી ફાવતું ના હોય તો બી તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. તો મિત્રો આ તો ફોટો તમે જોઈ શકો છો, આપણો ફોટો સેવ થઈ જાય તો સેવ ઉપર ક્લિક કરવાનું છે એટલે ફોટો ગેલેરીની અંદર સેવ થઈ જશે. પછી બેક આવવાનું છે. બેક આવશે એટલે તમે જોઈ શકો છો તમારે અહીંયાથી બીટમાર્ક પ્રોજેક્ટને પછી ઓપન કરવાનો રહેશે, બરાબર. તો આપણે અહીંયાથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને ઘણા બધા અહીંયા લેયર જોવા મળશે. તો સૌથી પહેલાં પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે. અહીંયાથી આપણે જે અલાઇટમેન્ટમાં ફોટો બનાવ્યો એ ફોટો લઈ લેવાનો છે. ફોટાની લંબાઈ વિડીયોની પ્રમાણે લાંબી કરી દેવાની છે અને ફોટાને ખેંચીને પછી સોંગની ઉપર તમારે આ રીતના લાઈને મૂકી દેવાનું છે. એટલે ફોટાની અંદર ઓટોમેટિક તમારે ઇફેક્ટ યાર લાગી જશે, બરાબર. તમે જોઈ શકો છો ઓટોમેટિક આ રીતના ઇફેક્ટ લાગી જશે. અને પછી સ્ટાર્ટિંગના જે 2 બીટ માર્ક આવે મિત્રો, તો જેમ કે તમે જો સ્લાઇડ કરશો એટલે પહેલો બીટ માર્ક આવશે, બરાબર, 6.6 સેકન્ડ, બરાબર. તો તેના પર ક્લિક કરી તમારે પ્લસ ઉપર ક્લિક કરી ત્યાં આવીને પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. મીડિયા ઓપ્શન આવશે અને અહીંયા જઈને તમારે એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો, બરાબર. તો મિત્રો અહીંથી તમારે પાર્ટિકલ વિડીયો એડ કરવાનું છે. તો આ પાર્ટિકલ વિડીયો છે મિત્રો તે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. આ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. પછી ફિલ કોમ્પ્લીટ એરિયા કરી દેવાનું છે અને બ્લાઇન્ડિંગ અને ઓપ્શનના ઓપ્શન છે લાઇટિંગના ઓપ્શનમાં જઈને તમારે સ્ક્રીન કરી દેવાનું છે. સ્ક્રીન કરશો એટલે તમે જોઈ જાઓ તમારે પાર્ટિકલ વિડીયો લાગી જશે. અને પછી બીજો બીટમાર્ક આવે ત્યાં આવીને વિડીયોને તમારે અહીંથી કટ મારી દેવાનો છે. પછી તમે જોઈ શકો છો એ જ વિડીયો ઉપર ક્લિક કરી અહીંયા પ્લસવાળા ઓપ્શનમાં જઈ કોપી લેયર કરી પછી ફરીથી એ વાળા ઓપ્શનમાં જઈને અહીંયાથી પેસ્ટ લેયર કરી દેવાનું છે. એટલે એનું એ લેયર તમારે અહીંયા આગળ લાગી જશે. એટલે 2 પાર્ટિકલ ઇફેક્ટ તમારે અહીંયા બાકી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના અહીંયા તમારે ડબલ પાર્ટિકલ ઇફેક્ટ વિડીયો થઈ જશે, બરાબર. તો આ રીતના તમે આવું જોરદાર સ્ટેટસ તમારું બનાવી શકો છો. તમે આ વિડીયો તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણું બનીને રેડી થઈ ગયું છે. મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ વિડીયોને સેવ કરવા માટે પછી ઉપર શેર વાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી એક્સપોર્ટ એનીવે કરશો એટલે તમારો વિડીયો જાય બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે, બરાબર. તો મિત્રો આ વિડીયો તમારું બનીને રેડી થઈ જશે. અને મિત્રો જે બીટમાર્ક પ્રોજેક્ટ અને મિત્રો ફોટો એડિટિંગ પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે 5055. તો મિત્રો પાસવર્ડ તમારે નાખી દેવાનું છે એટલે બંને પ્રોજેક્ટ તમારા અલાઇટમેન્ટ એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે, બરાબર. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.